હેલો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર 2 ને સ્ટાર્ટ કરેલું છે, જેનું ટાઇટલ છે જૈવિક વર્ગીકરણ એટલે કે બાયોલોજિકલ ક્લાસિફિકેશન. આપણે ચેપ્ટર 2ની અંદર ઇન્ટ્રોડક્શનને સમજ્યું અને જોયું કે કઈ રીતે મનુષ્ય છે એ બહુ જ લાંબા સમયથી વર્ગીકરણ કરતો આવ્યો છે, પરંતુ શરૂઆતના આ વર્ગીકરણમાં કોઈ વૈજ્ઞાનિક અભિગમ ન હતો. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે અથવા તો તત્વચિંતક જેમને કહી શકાય એ વ્યક્તિ હતા કે જેમણે વનસ્પતિને બાહ્ય રચનાના આધારે શ્રુપ, છોડ અને વૃક્ષમાં વિભાજિત કરી અને પ્રાણીઓને રુધિરવાળા એટલે કે લાલ રુધિરવાળા અને લાલ રુધિર વગરના એમ બે અલગ અલગ જૂથોમાં વિભાજિત કર્યા. પરંતુ હકીકતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો કોઈ વ્યક્તિએ સચોટ વર્ગીકરણ રજૂ કર્યું હતું તો એ હતા લિનિયસ. લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિ છે એનું સૂચન કર્યું હતું. એમના મત મુજબ કોષ દિવાલ ધરાવતા જે સજીવ છે એ વનસ્પતિ તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરાયા અને કોષ દિવાલ વગરના સજીવને પ્રાણી સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા. આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણની ઘણી બધી મર્યાદાઓ હોવા છતાં પણ લાંબા સમય સુધી આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ અમલમાં લેવામાં આવી હતી. પરંતુ જેમ સમય વીતતો ગયો, જેમ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થતું ગયું, એમ અલગ અલગ વૈજ્ઞાનિકોએ આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ છે એને સમયાંતરે રજૂ કરી. તો વૈજ્ઞાનિકોએ જે આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ સમયાંતરે રજૂ કરી એમાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણની મર્યાદાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને દ્વિસૃષ્ટિ વર્ગીકરણની સાપેક્ષે વધારે સાચું અને સચોટ વર્ગીકરણ છે એ રજૂ કરવામાં આવ્યું હતું. આધુનિક વર્ગીકરણમાં માત્ર બાહ્ય રચના છે એનો જ અભ્યાસ નથી કરવામાં આવતો. બાહ્ય રચનાના આધારે જ સજીવોનું વર્ગીકરણ નથી કરવામાં આવતું, પરંતુ સજીવની આંતરિક રચના, ખાસ કરીને સજીવની જે કોષ રચના છે, સજીવ એકકોષીય છે કે બહુકોષીય છે, સજીવના નૈસર્ગિક નિવાસસ્થાનો કે જે પ્રાકૃતિક નિવાસસ્થાનોમાં એ વસવાટ કરે છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સજીવની પ્રજનન પદ્ધતિઓ અને પ્રકારોને ધ્યાનમાં લેવામાં આવે છે. સજીવોના ઉદ્વિકાસીય સંબંધોને ધ્યાનમાં લેવામાં આવે છે. મતલબ કે એક સજીવનું જૂથ છે એ કઈ રીતે ઉત્ક્રાંતિ પામેલું છે, એમના પૂર્વજો ક્યાં હતા, આ વર્તમાન જૂથ એ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ કયા બીજા સજીવના જૂથથી જોડાયેલું છે, એને ઉદ્વિકાસીય સંબંધો અથવા તો જાતિ વિકાસીય સંબંધો તરીકે ઓળખવામાં આવે છે. તો આધુનિક વર્ગીકરણ એ ઉદ્વિકાસીય સંબંધો અથવા તો જાતિ વિકાસીય સંબંધોને પણ ધ્યાનમાં લે છે અને સાથે સાથે સજીવોના જનીન દ્રવ્યની ઓળખ કરી બરાબર અને એમની સાથે સમાનતા ધરાવતા સજીવોને ઓળખી અને એમનું એક જૂથ બનાવે છે જેને જનીન દ્રવ્યના આધારે વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા માપદંડો છે જે ખાસ કરીને આધુનિક વર્ગીકરણ પદ્ધતિમાં ધ્યાનમાં લેવામાં આવે છે. યાદ રાખજો કે વર્ગીકરણ એક એવું વિજ્ઞાન છે કે જેમાં એક જ પદ્ધતિ અમલમાં નથી લેવામાં આવતી. કોઈ પણ વૈજ્ઞાનિક છે એ એક કરતાં વધારે પદ્ધતિઓનો સામૂહિક રીતે ઉપયોગ કરે છે અને બાદમાં સજીવનું વર્ગીકરણ કરે છે. સજીવોનું વર્ગીકરણ સમયાંતરે થતું જ રહે છે અને દરેક વૈજ્ઞાનિક પોતાની રીતે વર્ગીકરણને રજૂ કરે છે. બની શકે કે અન્ય વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરાયેલું જે વર્ગીકરણ છે એ અલગ પણ પડતું હોય. આમ વર્ગીકરણ એક વૈજ્ઞાનિકના દ્રષ્ટિએ હંમેશા રજૂ કરવામાં આવતું વિજ્ઞાન છે જે સમયાંતરે બદલાયા કરે છે અને એની અંદર પણ હંમેશા વાદ વિવાદ થયા જ કરે છે. અને એટલા માટે કોઈ ફિક્સ વસ્તુ નથી હોતી કે આમ એક વૈજ્ઞાનિક કહ્યું એટલે આવું જ રહેશે એવું જરૂરી હોતું નથી. ચલો, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પછી બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે વર્ગીકરણ રજૂ કર્યું હતું. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ રજૂ કરાયું, ચાર સૃષ્ટિનું વર્ગીકરણ રજૂ કરાયું. આ બધા જ અલગ અલગ વૈજ્ઞાનિકોના વર્ગીકરણ છે એને હાલ આપણે ખાસ ધ્યાનમાં નથી લેતા. આપણે ટેક્સ્ટબુકમાં આપેલું 5 સૃષ્ટિ વર્ગીકરણ છે હવે એને સમજવા માટે જઈ રહ્યા છીએ. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પછી ત્રિસૃષ્ટિ વર્ગીકરણ, ચાર સૃષ્ટિ વર્ગીકરણ પણ અલગ અલગ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું હતું. પણ હાલ આપણે હવે ટેક્સ્ટબુકમાં આપેલું જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ છે, 5 કિંગડમ ક્લાસિફિકેશન છે, એને સમજવા માટે જઈ રહ્યા છીએ.
ચલો, પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ એક અત્યંત મહત્વનો ની રજૂઆત હતી કે જેણે આધુનિક વર્ગીકરણમાં એક પ્રકારનું રિવોલ્યુશન લાવ્યું અને બાદમાં એના પછીના વૈજ્ઞાનિકોએ આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં કેટલાક ફેરફારો કર્યા અને વધારે આધુનિક વર્ગીકરણને રજૂ કર્યું. આમ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ બરાબર એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કરતાં વધારે સાચું હતું. દ્વિસૃષ્ટિ વર્ગીકરણની ઘણી બધી જે મર્યાદાઓ છે એ પાંચ સૃષ્ટિ વર્ગીકરણની અંદર દૂર કરવામાં આવી હતી. તો પહેલાં આપણે સમજી લઈએ કે કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું હતું. એક વૈજ્ઞાનિક હતા R.H. વિટેકર, જેમણે 1969ની અંદર પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું હતું બરાબર, એટલે કે 5 કિંગડમ ક્લાસિફિકેશન રજૂ કર્યું હતું. એમણે પૃથ્વી ઉપર જોવા મળતા તમામ જે કોષીય સજીવો છે, જે સજીવની રચના કોષથી બનેલી છે, એવા તમામ કોષીય સજીવો છે એને 5 અલગ અલગ સૃષ્ટિઓની અંદર વર્ગીકૃત કર્યા હતા. તો જે સજીવો અગાઉની વર્ગીકરણ પદ્ધતિ એટલે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં માત્ર 2 જ સૃષ્ટિમાં વર્ગીકૃત કરાયા હતા, એ સજીવોને હવે વિટેકરે 5 અલગ અલગ સૃષ્ટિઓની અંદર વર્ગીકૃત કર્યા. તો વિટેકરે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની અંદર ઘણા બધા ફેરફારો કર્યા. ઘણા બધા જૂથો છે એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાંથી અલગ અલગ સૃષ્ટિમાંથી દૂર કરી અને 5 સૃષ્ટિ વર્ગીકરણના સ્વરૂપે એમને રજૂ કર્યા હતા. પણ યાદ રાખજો કે જ્યારે વિટેકરે આ 5 સૃષ્ટિનું વર્ગીકરણ રજૂ કર્યું તો એમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ રાખવામાં આવી હતી. આમ છતાં પણ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવિષ્ટ જૂથો અને પ્રાણી સૃષ્ટિમાં સમાવિષ્ટ જૂથો છે એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણની સાપેક્ષે બદલવામાં આવ્યા હતા. તો આપણે પહેલાં સમજી લઈએ કે વિટેકરની આ જે 5 સૃષ્ટિઓ હતી એના નામ શું છે. પ્રથમ સૃષ્ટિ એમનું નામ મોનેરા સૃષ્ટિ આપ્યું હતું. મોનેરા સૃષ્ટિ એ આદિકોષ કેન્દ્રીય એકકોષીય સજીવોની સૃષ્ટિ હતી, એટલે કે સાદી ભાષામાં કહીએ તો બેક્ટેરિયાની સૃષ્ટિ હતી. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં લિનિયસે બેક્ટેરિયાને કોષ દિવાલની હાજરીના કારણે વનસ્પતિ તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા હતા. પરંતુ વિટેકરે આ બેક્ટેરિયાને વનસ્પતિ સૃષ્ટિમાંથી કાઢી અને એમની એક અલગ જ સ્વતંત્ર સૃષ્ટિ બનાવી, જેને એમણે મોનેરા સૃષ્ટિ એવું નામ આપ્યું. તો મોનેરા સૃષ્ટિ એ આદિકોષ કેન્દ્રીય કોષો ધરાવતા સજીવોની સૃષ્ટિ છે, એટલે કે બેક્ટેરિયાની સૃષ્ટિ છે. બીજી સૃષ્ટિ હતી પ્રોટિસ્ટા. આ જે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એમાં એમણે માત્ર એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને રાખ્યા. એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને રાખ્યા. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં બરાબર કોષ દિવાલ ધરાવતા એકકોષીય સજીવો કે જે વનસ્પતિ તરીકે વર્ગીકૃત હતા, જેમ કે ક્લેમિડોમોનાસ જેવા સજીવો છે, એમને વનસ્પતિ સૃષ્ટિમાંથી કાઢી અને એક અલગ જ સૃષ્ટિ બનાવી, જેનું નામ એમણે પ્રોટિસ્ટા સૃષ્ટિ રાખ્યું. એ જ રીતે જો તમને યાદ હોય તો અમીબા અને પેરામિશિયમ જેવા એકકોષીય સજીવો જે કોષ દિવાલની ગેરહાજરીના કારણે લિનિયસના મત મુજબ પ્રાણી તરીકે પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત હતા, આ અમીબા અને પેરામિશિયમ જેવા એકકોષીય કોષ દિવાલ વિહીન સજીવોને પણ એમણે કયા સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા. તો આમ બીજી સૃષ્ટિ એટલે કે પ્રોટિસ્ટા સૃષ્ટિ એ એકકોષીય સુકોષ કેન્દ્રી સજીવોની સૃષ્ટિ હતી. તો મોનેરા પ્રથમ સૃષ્ટિ જે આદિકોષ કેન્દ્રીય સજીવોની સૃષ્ટિ હતી. પ્રોટિસ્ટા એ એકકોષીય સુકોષ કેન્દ્રી સજીવોની સૃષ્ટિ હતી. ત્રીજી સૃષ્ટિ ફૂગ સૃષ્ટિ હતી. ફૂગ એ લિનિયસની પદ્ધતિ પ્રમાણે વનસ્પતિ તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત હતા, પરંતુ ફૂગ છે એ પરપોષી પોષણ ધરાવે છે અને બાકીની વનસ્પતિઓ એ સ્વયંપોષી પોષણ ધરાવે છે. એટલે જે વિટેકર હતા એમણે લિનિયસની વનસ્પતિ સૃષ્ટિમાંથી ફૂગની જે જૂથ હતા, અલગ અલગ જૂથો હતા, એમને દૂર કરી દીધા અને એમણે એક સ્વતંત્ર ફૂગની સૃષ્ટિ બનાવી, જેને એમણે ફંજાઈ કિંગડમ એટલે કે ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખી. તો આ રીતે ત્રીજી સૃષ્ટિ છે એ ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. ચોથી સૃષ્ટિ છે એ વનસ્પતિ સૃષ્ટિ છે. અહીં વિટેકરે વનસ્પતિ સૃષ્ટિમાં તમામ બહુકોષીય સ્વયંપોષી બરાબર પ્રકાશ સંશ્લેષી સજીવોના જૂથોને રાખ્યા, જેને આપણે વનસ્પતિના જૂથો તરીકે ઓળખીએ છીએ.
પાંચમી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ હતી. પ્રાણી સૃષ્ટિની અંદર પણ બહુકોષીય કોષ દિવાલ વગરના કોષો ધરાવતા સજીવોના જે જૂથો છે, જેને આપણે પ્રાણીઓના જૂથો તરીકે ઓળખીએ છીએ, એ પ્રાણી સૃષ્ટિ તરીકે રાખ્યા. તો આમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બે જ સૃષ્ટિ હતી. પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં વનસ્પતિ સૃષ્ટિ તો જોવા મળે છે, પ્રાણી સૃષ્ટિ પણ જોવા મળે છે, પણ આપણે એમ કહીશું કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં અગાઉની વર્ગીકરણ પદ્ધતિમાં જે જૂથો હતા એ જૂથો જોવા મળતા નથી. દ્વિસૃષ્ટિ વર્ગીકરણની પદ્ધતિમાં ફૂગ છે, બેક્ટેરિયા છે, કોષ દિવાલ ધરાવતા એકકોષીય સજીવો છે કે કોષ દિવાલ વગરના જે એકકોષીય સજીવો છે એ વનસ્પતિ સૃષ્ટિ અથવા તો પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત હતા. પરંતુ વિટેકરે જ્યારે પોતાનું પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ રજૂ કર્યું ત્યારે એમણે અલગ અલગ જૂથોને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાંથી કાઢી અને મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કર્યા અને આમ એમણે તમામ કોષીય સજીવોને આ પાંચ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કર્યા. ચલો, વિટેકરે જે પોતાનું પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ રજૂ કર્યું એમાં એમને આધાર શેનો લીધો હતો, માપદંડ શેના રાખ્યા હતા? તો કેટલાક મુખ્ય માપદંડોની આપણે વાત કરીએ છીએ. એક છે એમણે કોષ રચનાનો ધ્યાનમાં લીધી હતી. મતલબ કે સજીવ આદિ કોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય છે, આ જે કોષ રચના છે એ બાબતની એમણે ગંભીર નોંધ લીધી હતી અને એટલા માટે આપણે કહીશું કે જે આદિ કોષ કેન્દ્રીય સજીવો હતા એમને અલગ કરી અને એક મોનેરા સૃષ્ટિ બનાવી હતી. એમણે સુકાઈનું જે આયોજન છે એને ધ્યાનમાં લીધું હતું. હવે સુકાઈનો એક અર્થ શરીર થાય, દેહ થાય, તો અહીં સુકાઈનું આયોજનનો મતલબ થાય કે સજીવ એકકોષીય છે કે બહુકોષીય છે, બરાબર, એ દૈહિક આયોજન અથવા તો સુકાઈનું આયોજન કહેવાય. તો એ બાબતને પણ એમણે ધ્યાનમાં લીધી હતી, કારણ કે જેટલા પણ સુકોષ કેન્દ્રીય એકકોષીય સજીવો હતા એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, જ્યારે બહુકોષીય સજીવો છે એ ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત હતા. તો આમ સુકાઈનું આયોજન એટલે કે દૈહિક આયોજનને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. પોષણ પદ્ધતિને પણ ધ્યાનમાં લીધી હતી, કારણ કે જે પરપોષી ફૂગની સજીવો હતા જે વનસ્પતિ સૃષ્ટિમાં હતા એમને કાઢી અને એમણે ફૂગ સૃષ્ટિને અલગ બનાવી હતી. પ્રજનન પદ્ધતિઓને પણ એમણે ધ્યાનમાં લીધી હતી અને ખાસ કરીને ઉદ્વિકાસીય સંબંધો એટલે કે જાતિકીય સંબંધો છે એને પણ એમણે ધ્યાનમાં લીધા હતા. જાતિકીય સંબંધોનો અર્થ થાય કે એક સજીવ છે એ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ બીજા સજીવ સાથે કઈ રીતે સંબંધિત છે, બરાબર, એક સજીવના કેટલા પૂર્વજો, કયા પૂર્વજો હોઈ શકે છે, આ પૂર્વજો બીજા કયા સજીવ સાથે સામાન્યતા ધરાવે છે, એને ઉદ્વિકાસીય સંબંધો અથવા તો જાતિકીય સંબંધો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મનુષ્યનો સૌથી નજીકનો સંબંધી ચિમ્પાન્ઝી કહેવાય છે, કારણ કે માનવામાં આવે છે કે ચિમ્પાન્ઝીના પૂર્વજ અને મનુષ્યના પૂર્વજ એક હતા. તો આ ઉદ્વિકાસીય સંબંધો અથવા તો જાતિકીય સંબંધો તરીકે એટલે કે ઇંગ્લિશમાં ફાઇલોજેનિક રિલેશનશિપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, તો આ રીતે વિટેકરનું આ જે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ છે, બરાબર, એને આપણે હવે ટેક્સ્ટબુકના સંદર્ભમાં વધારે સારી રીતે સમજવા માટે એક કોષ્ટકનો અભ્યાસ કરીશું, જે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 17 ઉપર આપેલો છે. કોષ્ટકનું ટાઇટલ છે કોષ્ટક 2.1 પાંચ સૃષ્ટિઓની લાક્ષણિકતા. તો જે વિટેકરની પાંચ સૃષ્ટિ હતી એમની લાક્ષણિકતાઓ છે એ એક કોષ્ટકના સ્વરૂપમાં, ટેબલના સ્વરૂપમાં રજૂ કરેલું છે. યાદ રાખજો કે જ્યારે તમે ડિસ્ક્રિપ્ટિવ એટલે વિસ્તૃત પ્રશ્નોના જવાબ આપો છો તો એની માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને સાથે સાથે જ્યારે તમે MCQના આન્સર્સ આપો છો એની માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો તમારે આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં જે પાંચે પાંચ સૃષ્ટિઓ છે એની લાક્ષણિકતાઓ, એમનું કમ્પેરિઝન એક કોષ્ટકના સ્વરૂપમાં વાંચવાનું છે અને એને યાદ રાખવાનું છે. ચલો, તમે જોઈ શકો છો કે પાંચે પાંચ સૃષ્ટિના પહેલા નામ, તો અહીં પાંચે પાંચ સૃષ્ટિના નામ આપેલા છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જે લેફ્ટ કોલમ છે, પહેલી કોલમ છે, એમાં લક્ષણો આપેલા છે. તો ક્રમશઃ આપણે એક પછી એક લક્ષણોને જોતા જઈએ છીએ. તો સૌથી પહેલાં તો કોષ પ્રકાર તો બે જ હોઈ શકે, આદિ કોષ કેન્દ્રીય કે સુકોષ કેન્દ્રીય. તો જોઈ શકો છો કે મોનેરા છે એમાં કોષ પ્રકાર આદિ કોષ કેન્દ્રીય હોય છે, જ્યારે બાકીની પાંચે પાંચ સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીય છે. તો પ્રોટિસ્ટા એ સુકોષ કેન્દ્રીય કોષ પ્રકાર ધરાવે, ફૂગ પણ સુકોષ કેન્દ્રીય કોષ પ્રકાર ધરાવે, વનસ્પતિ સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રીય કોષ પ્રકાર ધરાવે અને પ્રાણી સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રીય કોષ પ્રકાર ધરાવે છે.
તો તમે કહેશો કે વિટેકરની આ જે 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ છે એમાં માત્ર આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતી જે સૃષ્ટિ છે એક જ સૃષ્ટિ છે મોનેરા. ચલો બીજા લક્ષણને જોઈએ છીએ, એ છે કોષ દિવાલ. હવે અહીં કોષ દિવાલ અલગ અલગ સૃષ્ટિના સજીવોમાં જોવા મળે છે અને એનું બંધારણ પણ અલગ અલગ હોય છે. તો આપણે જાણીએ છીએ કે જે બેક્ટેરિયા છે એમની કોષ દિવાલ સેલ્યુલોઝ વિહીન હોય છે અને જે યુ બેક્ટેરિયા છે એ પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ એટલે કે પેપ્ટિડોગ્લાયકનની કોષ દિવાલ ધરાવે છે. એટલે તમે જોઈ શકો છો કે મોનેરા સૃષ્ટિમાં જે કોષ દિવાલ છે સેલ્યુલોઝ વિહીન, પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ, આ જે રચના છે પોલિસેકેરાઇડ એમિનો એસિડ એનાથી બનતી રચનાને આપણે પેપ્ટિડોગ્લાયકન તરીકે ઓળખીએ છીએ. ચલો, જે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એમાં આપણે આગળ અભ્યાસ કરીશું કે કેટલાક સભ્યોમાં કોષ દિવાલ હાજર હોય છે, કેટલાકમાં ગેરહાજર હોય છે. જોઈશું કે અમીબા વિટેકર પ્રમાણે પ્રોટિસ્ટ છે પણ એમાં કોષ દિવાલ નથી હોતી. ફૂગ તો ફરીથી સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ છે, કારણ કે ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિન નામના હોમોપોલિસેકેરાઇડની બનેલી છે પણ સેલ્યુલોઝની બનેલી નથી. તો ફૂગની કોષ દિવાલ સેલ્યુલોઝ વિહીન અને નથી લખેલું પર તમારી ટેક્સ્ટબુકમાં લખી જ નાખજો કાઇટિનની કોષ દિવાલ. વનસ્પતિ કોષોમાં કોષ દિવાલમાં સેલ્યુલોઝ હાજર હોય છે એટલે કે સેલ્યુલોઝ ધરાવતી કોષ દિવાલ છે અને પ્રાણી કોષોમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. ચલો હવે આપણે આગળ વાત કરીએ, એ છે બરાબર કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર પટલ એ કોષની આંતરિક રચનાનો એક ભાગ છે જેમાં જનીનદ્રવ્યની આજુબાજુ સુવિકસિત કોષ કેન્દ્ર પટલ હાજર હશે તો એને સુવિકસિત કોષ કેન્દ્ર કહેવાશે, સજીવને સુકોષ કેન્દ્રી કહેવાશે. જો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હશે તો એને આદિકોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખવામાં આવશે. તો જોઈ શકો છો કે મોનેરા સૃષ્ટિમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે, બાકી 4 સૃષ્ટિઓની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર છે. મતલબ કે માત્ર મોનેરા સૃષ્ટિના સભ્યો જ આદિકોષ કેન્દ્રી છે, બાકીની 4 સૃષ્ટિના સભ્યો છે એ સુકોષ કેન્દ્રી છે. ચલો દૈહિક આયોજન. દૈહિક આયોજનમાં તમે જોશો તો મોનેરા સૃષ્ટિ અને જે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એ સંપૂર્ણ એકકોષીય સૃષ્ટિ છે. મતલબ કે એમાં હાજર જે સભ્યો છે એ એકકોષીય હોય છે. જ્યારે ફૂગની અંદર બહુકોષીય સભ્યો અને સાથે સાથે એમાં શિથિલ પેશી રચના જોવા મળે છે, એટલે બહુકોષીય હોય છે અને શિથિલ પેશી જોવા મળે છે. મતલબ કે ફૂગની જે દૈહિક રચના છે, શરીરની રચના છે એ બહુકોષીય હોય છે, પરંતુ એની અંદર પેશીઓ બહુ વિકસિત નથી થયેલી હોતી, છૂટી છવાઈ પેશીઓ આવેલી હોય છે અને એટલા માટે એને શિથિલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો કે ફૂગમાં એકમાત્ર અપવાદ છે યીસ્ટ કે જે એકકોષીય છે, બાકી બધી જ ફૂગ એ બહુકોષીય છે અને શિથિલ પેશી પ્રકારનું દૈહિક આયોજન ધરાવે છે. વનસ્પતિની અંદર દૈહિક આયોજનમાં પેશી અને અંગો હાજર છે પરંતુ અંગતંત્ર ગેરહાજર હોય છે. વનસ્પતિમાં 3 અંગો જોવા મળે છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, પણ કોઈ અંગતંત્ર નથી જોવા મળતું જે પ્રાણીઓમાં જોવા મળે છે. તો પેશી અને અંગો હાજર છે પણ અંગતંત્ર ગેરહાજર છે. જ્યારે પ્રાણીઓની અંદર પેશી, અંગો અને અંગતંત્રો તમામ હાજર છે. આપણે જાણીએ છીએ કે અલગ અલગ અંગો ભેગા થઈને અંગતંત્રો રચે છે, જેમ કે જઠર, નાનું આંતરડું, સ્વાદુપિંડ, આ બધા ભેગા થઈ અને આપણું એક અંગતંત્ર રચે છે જેને આપણે પાચન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે અલગ અલગ અંગો ભેગા થઈને અંગતંત્ર રચે ત્યારે એ અંગતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિમાં અંગો જરૂર છે પરંતુ અંગતંત્રો જોવા મળતા નથી. તો આ રીતે દૈહિક આયોજન, સુકાયનું આયોજન, એકકોષીય આયોજન મોનેરા અને પ્રોટિસ્ટામાં, ફૂગની અંદર બહુકોષીય અને નબળી પેશી એટલે કે શિથિલ પેશીનું આયોજન, જ્યારે વનસ્પતિમાં પેશી અને અંગોની સ્તરે આયોજન, જ્યારે પ્રાણીઓની અંદર ખાસ કરીને સુવિકસિત પ્રાણીઓમાં અંગો, અંગતંત્ર એટલે કે પેશી, અંગો અને અંગતંત્રની હાજરી જોવા મળે છે. ચલો સૌથી છેલ્લું આપણે જે કમ્પેરિઝન કરશું એ છે પોષણની પદ્ધતિ. તો જો પોષણની પદ્ધતિની વાત કરીએ તો જે બેક્ટેરિયા છે એ તમામ પ્રકારનું પોષણ ધરાવે છે. એક પ્રકારનું પોષણ છે સ્વયંપોષી પોષણ કહેવાય છે. સ્વયંપોષી પોષણમાં પ્રકાશ સંશ્લેષણ અને રસાયણ સંશ્લેષણ બંનેનો સમાવેશ થાય છે. તો આ સ્વયંપોષી પોષણ બેક્ટેરિયામાં જોવા મળે છે. રસાયણ સંશ્લેષણ પોષણ કેવું છે, શું છે એ આપણે ડિટેલમાં નેક્સ્ટ સેક્શનોમાં જોઈશું. પણ હાલ યાદ રાખો કે બેક્ટેરિયા છે એ સ્વયંપોષી હોઈ શકે છે, જેમ કે સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી હોય છે અને કેટલાક બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોય છે. સ્વયંપોષી એવા સજીવોને કહેવાય છે કે જે જાતે પોતાનો ખોરાક બનાવી શકે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી શકે છે, અને બેક્ટેરિયામાં આવા જૂથો જોવા મળે છે. સાથે સાથે બેક્ટેરિયા વિષમપોષી હોય છે.
મતલબ કે પ્રાણીઓ જેવા જે જાતે ખોરાક નથી બનાવી શકતા પણ અન્ય સજીવે બનાવેલા ખોરાકનો એ પોષક પદાર્થ તરીકે ઉપયોગ કરી શકે છે, જેમાં બે પ્રકારો હોય છે, મૃતોપજીવી અને પરોપજીવી. મૃતોપજીવી એટલે કે જે ડેડ ઓર્ગેનિક મેટર હોય એટલે કે જે મૃત કાર્બનિક દ્રવ્ય હોય એનું વિઘટન કરી અને પોષણ મેળવે, અને પરોપજીવીનો અર્થ થાય અન્ય જીવંત સજીવને ચેપ આપી અને એમાંથી પોષણ મેળવે એટલે એને પરોપજીવી પોષણ કહેવાય. મૃતોપજીવી અને પરોપજીવી બંને વિષમપોષી પ્રકારનું પોષણ છે. તો યાદ રાખજો, બેક્ટેરિયામાં સ્વયંપોષી પ્રકારનું પોષણ જેમાં પ્રકાશ સંશ્લેષણ અને રસાયણ સંશ્લેષણ બંને જોવા મળે છે, સાથે સાથે પરપોષી પ્રકારનું પોષણ મૃતોપજીવી અને પરોપજીવી બંને પ્રકારનું પોષણ જોવા મળે છે. ફરીથી રિપીટ કરું કે મૃતોપજીવી પોષણનો અર્થ થાય કે જે મૃત કાર્બનિક દ્રવ્ય છે એનું વિઘટન કરી અને જે પોષણ મેળવે એને મૃતોપજીવી કહેવાય. જ્યારે જે પરોપજીવી છે એમાં કોઈ જીવંત સજીવને ચેપ આપી અને એમાંથી ખોરાક મેળવવામાં આવે છે તો એને પરપોષી કહેવાય. બેક્ટેરિયાના અલગ અલગ જૂથો મૃતોપજીવી અને પરોપજીવી બંને હોઈ શકે છે, અને કેટલાક જૂથો પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને કેટલાક જૂથો છે એ સ્વયંપોષી રસાયણ સંશ્લેષી હોય છે. પ્રોટિસ્ટામાં સ્વયંપોષી પોષણ છે કેટલાકમાં જોવા મળે છે, બરાબર. એ પ્રકાશ સંશ્લેષી પ્રકારનું જ સ્વયંપોષણ હોય છે, રસાયણ સંશ્લેષી નથી હોતું. આપણે ડિટેલમાં પ્રોટિસ્ટા ભણીશું એટલે તમે ઉદાહરણ આપોઆપ સમજી જશો. તો સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી અને કેટલાક હોય છે એ વિષમપોષી હોય છે. વિષમપોષીમાં પણ આમ નથી લખ્યું પણ મૃતોપજીવી અને પરોપજીવી બંને હોઈ શકે છે. ફૂગ છે એ વિષમપોષી પ્રકારનું પોષણ દર્શાવે છે. મૃતોપજીવી અને પરોપજીવી એમાં બંને પ્રકારનો સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ છે એ સ્વયંપોષી પ્રકારનું પોષણ ધરાવે છે. અપવાદોને બાદ કરી દો તો મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી પ્રકારનું પોષણ દર્શાવે છે અને એ પ્રકાશ સંશ્લેષણ પ્રકારનું સ્વયંપોષણ દર્શાવે છે. પ્રાણીઓ છે એ આપણે જાણીએ છીએ કે કોઈ સ્વયંપોષી નથી હોતા, એ વિષમપોષી જ હોય છે, જેમાં એ મૃતોપજીવી અથવા તો પરોપજીવી પણ ઘણા હોઈ શકે છે, બરાબર. અને એમાં જે પોષણ છે પ્રાણીઓનું એને હોલોઝોઇક કહેવામાં આવે છે, એટલે કે પ્રાણી સમપોષણ કહેવામાં આવે છે. હવે જુઓ, આ જે હોલોઝોઇક પોષણ છે એનો અર્થ શું થાય? જ્યારે કોઈ પ્રાણી છે એ ખોરાકને ગળે છે, મતલબ કે મેળવે છે, બાદમાં ઉત્સેચકોનો મદદ કરી અને ખોરાકનું પાચન કરે છે, અને બાદમાં પાચક જે પદાર્થો છે, પાચન થયેલા પદાર્થો છે એને શોષણ કરી દે છે, તો એને હોલોઝોઇક પ્રકારનું પોષણ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે મુખ ગુહા દ્વારા ખોરાકને મેળવીએ છીએ. એ ખોરાકના કણો આપણા પાચન તંત્રમાંથી પસાર થાય છે. પાચન તંત્રમાં આવેલા ઉત્સેચકો એનું વિઘટન કરે છે, સરળ પદાર્થોનું સર્જન કરે છે, સરળ પદાર્થો આપણા રુધિર દ્વારા શોષી લેવામાં આવે છે. તો આ રીતે બાદમાં જે ઉત્સર્ગ દ્રવ્ય હોય છે એને આપણે એક બીજા જગ્યાએથી ત્યાગ કરી દઈએ છીએ. તો આ પ્રકારનું જે પોષણ છે એને હોલોઝોઇક એટલે કે પ્રાણી સમ પોષણ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રાણીઓમાં ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ વિષમપોષી મૃતોપજીવી પ્રકારનું પોષણ પણ દર્શાવે છે. નથી લખ્યું આમાં પણ કેટલાક પરોપજીવી પ્રકારનું પોષણ પણ દર્શાવે છે. તો આ રીતે આ 5 સૃષ્ટિ વર્ગીકરણમાં જે અલગ અલગ લક્ષણો છે, બરાબર, અલગ અલગ માપદંડો છે, એનું આપણે કમ્પેરિઝન 5 સૃષ્ટિમાં કરેલું છે. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, થિયરી તેમજ MCQ માટે. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે 6 સૃષ્ટિ વર્ગીકરણ અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ છે એને વધારે ડિટેલમાં સમજીશું. થેન્ક યુ.